કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2016ની કલમ તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ મુજબના ગુન્હા કામેના આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા, જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા મંગલસિંહ સોઢાવાડા સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આ ગુના કામેના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ, જે સૂચના અન્વયે આ ગુનાની તપાસ કરનાર અધિકારી શ્રી HR જેઠી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજનાઓએ આરોપીઓ યુવરાજસિંહ વજુભા જાડેજા ઉંમર વર્ષ 32 રહે ત્રગડી તાલુકો માંડવી તેમજ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા સનોફ મંગલસિંહ સોઢા રહે ખાનાએ સોઢા કેમ્પ તાલુકો અબડાસા હાલે રહે નીલકંઠનગર માંડવી ભુજ હાઈવે માંડવી તેમજ દિવ્યરાજસિંહ ઉર્ફે દેવુભા સનોફ સુરેન્દ્રસિંહ જાડેજા ઉંમર વર્ષ 24 રહે ત્રગડી તાલુકો માંડવી તેમજ મનોજસિંહ ઉર્ફે મેહુલસિંહ સનોફ ચંદુભા ઝાલા ઉંમર વર્ષ 26 રહે હાલે ત્રગડી તાલુકો માંડવી મૂળ રહે ભેચડા તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વાળાઓનો જ્યુડિશિયલ કસ્ટડીમાંથી કબજો સંભાળી માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના કામે ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ ચાલુમાં છે।